આખું વિશ્વ આજે આપણી તરફ નવી આશાથી જોઈ રહ્યું છે. ડિજિટલ ભારત, સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ, સેમિકન્ડક્ટર મિશન, ગ્રીન એનર્જી, ગ્રીન ગ્રોથ, સ્પેસ ટેકનોલોજી, દરેક ક્ષેત્રે વિકસિત ભારત દુનિયાને નવી દિશા આપી રહ્યું છે. વિકસિત ભારત 2047નું સ્વપ્ન હવે 140 કરોડ નાગરિકોનો સંકલ્પ બની ગયો છે. ગુજરાત તો રાષ્ટ્રીય હિતના દરેક સંકલ્પને સાકાર કરવામાં હંમેશા અગ્રેસર રહેવાના સંસ્કાર ધરાવે છે અને વિકસિત ભારત માટે પણ ગુજરાત જ લીડ લેશે. આર્થિક વિકાસ સાથે એવો સર્વાંગી વિકાસ થાય જેમાં દરેક નાગરિકને સમાન તક અને ક્વોલિટી લાઈફ અને બ્રાઇટ ફ્યુચર મળે તેવું આપણું વિઝન છે. એ માટે ભવિષ્યની અર્થવ્યવસ્થા અને અર્નિંગ વેલ લિવિંગ વેલ પર ફોકસ કર્યું છે. ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારત, વિકસિત ગુજરાતના મજબૂત આધાર બનાવ્યા છે. સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરીને કૌશલ્યવાન યુવાનો તૈયાર કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ, ગુજરાત પોલિસી, ઇન્ક્યુબેશન સેન્ટરો, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપતી પહેલોથી યુવાનો સાહસિકોને પોતાના વિચારોને ઉદ્યોગમાં પરિવર્તિત કરવાની નવી તકો મળી છે. અન્નદાતા કિસાનોને પણ દિવસે વીજળી, પૂરતું પાણી અને સિંચાઈ સુવિધાઓ તથા ઈ નામ સહિત બીજથી બજાર સુધી સરકાર પડખે ઊભી છે. સમાજનો અડધો અડધ હિસ્સો ધરાવતી મહિલા શક્તિને આત્મનિર્ભર બનાવવા પણ આપણે પ્રતિબદ્ધ છીએ. રોજગાર સર્જનમાં નારી શક્તિની 42% ભાગીદારી વધારીને 2047 સુધીમાં 75% સુધી લઈ જવાનો નિર્ધાર છે.